नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मणि वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमः। या देवी सर्वभूतेषु मणिवाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। तो जे करथी माते जालियो जे करथी माते जालियो मारी आरती आंगड़ियो मेली समय हवे तुमा अरे रे यमाड़ी पापा पगलियो आज 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 उसरंग आज लेनो माने सखी हमारा हरवाना जुग मंडाण माथे आज वाला कंचन विरसा मेहरबान मां भगवती राबा परिवार અને ઈ ચારણ કુંડની માલકોર માં ભગવતી અવતીરા માં ભગવતી માં જોગમાયા આઈ દેહુરમાં આઈ જાલુમાં અને આજ એની તિથિ નિમિત્તે હું તમે જ્યારે ભાવથી ભેરા થયા હોય કઈક ભુવા ભક્તો અહીંયા માં ભગવતીના દર્શન કરશે એટલું નહીં સાહેબ ગામ ધુમાડા બંધ લીધું હોય મારી ભગવતી આય આવડની કૃપા હોય મારા 12 બીજના ધણી મારા હિન્દુ અપીરની કૃપા હોય એટલું નહીં સારોડીના જુગ મંડાણ માથે મારા રતનસિંહ દાદાની કૃપા હોય જેને ચાર હાથનો સાયો કરીને મારો ડાડો સેવા હરવાના જુગ મંડાણ માથે બેઠો હોય ભાવથી પ્રેમ તમે બધાએ જ્યારે પ્રસાદ ગ્રહણ કર્યો હોય અને આજ ભગવતીની તિથિ હોય હું તમે ભાવથી જેને પ્રસાદી લઈને એમ કહેવાય કે પોતાની આંતળીની ટાઢી કરી હોય ને માં ભગવતીએ પણ સાહેબ કઈક ફુવા કઈક ભગવતી આયા મઠ મંદિરની માલકોર આયા ભગવતીના કઈક હું તમે બધા દર્શન કરશું એવો માં ભગવતીનો આજ ઉત્સવ હોય ડાક ડમરૂનો કાર્યક્રમ રાખ્યો હોય કવિ તો ન્યા સુધી ની કે સાહેબ હે કે માં કેને કહેવાય આ સૃષ્ટિની માથે મોટા મોટા એમ કહેવાય કે બે મહાયુદ્ધ થઈ ગયા સૃષ્ટિની માથે બે મોટા મોટા મહાયુદ્ધ થઈ ગયા એક રામાયણ બીજું મહાભારત એ આખું મહાભારતની માલકોર થી ખાલી એક માં દ્રૌપદીનું એમ કહેવાય કે પાત્ર ખેંચી લો એ માં દ્રૌપદીનું પાત્ર બાદ કરી નાખો એટલે આખી મહાભારત અને આખી ભાગવત ગીતા ખોટી પડી જાય ઇથી વિશે રામાયણ લઈ લો રામાયણની માલકોર ખાલી એક પાત્ર માં જાનકી માં સીતાનું એમ કહેવાય કે પાત્રને તમે બાદ કરી નાખો એ આખી રામાયણ ખોટી પડી જાય કવિ કે મોઢે બોલું માં મન હાઠે નાનપણ સાંભળે મોટપની બધી મજા મને કડવી લાગી જાય કાગડામાં અને હા ખાસ એક વાત
ફરવા ગામ સમસ્ત આ ભગવતીનો ઉત્સવ ઉજવી છે, માં જોગમાયાનો ઉત્સવ ઉજવી છે. અહીંયા કાંઈ પણ જે કાંઈ પણ રૂપિયો થાય એ અહીંયા જ રહેવાનો છે. અમે કોઈ આવડતું અમારું જે મહેનતાનું જે 5 પેચી કિરાય છે ને એ લઈ જવાના, પણ એક તમામ રૂપિયો અહીંયા રહેવાનો. જેને ભાવ થાય એ અહીંયા દાંત દેવા આવજો. પણ હા હા, પંચના ભૂ અહીંયા સ્ટેજ પાસે હોય આવો બાપા. અને મા ભગવતીનો ડાકરનો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ભાઈ હા હા ઘણી બધી વાતો કરશું. વાતડિયું વગતાડિયું જળજળ જુજવ્યું જેડા જેડા માનવી ઓલી હેડી હેડી વાતડિયું સાહેબ. એ સાગર લેર થોડ્યું મુજ ઘટમાં ઘણેર્યું હેકડી ટાણે નો પોગ્યું તા તો ઓલી દૂજી ઉપડ્યું સાહેબ. એવો ભગવતીનો આવો ઉત્સવ ઉજ્યો હોય. કાળુભાઈ ભુવા સ્ટેજમાં થઈ આવો. હા હા વધારો. એટલે માં ભગવતીની એક જોરદાર જય બોલાવી આપણે ડાકરનો કાર્યક્રમને આગળ શરૂઆત કરીએ. તમામ 2 હાથ ઊંચા કરી નાખો જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી. બોલ્યો શ્રી દેવહુર માતની, આયુ ઝાલુ માતની, આવડ માતની, આઈ ખોડિયાર માતની, પંચના દેવની, ગામના દેવની, રતનસિંહ દાદાની, દાનસિંહ દાદાની, વછરાજ દાદાની, બદ્રીદાસ બાપાની, જીવણદાસ બાપાની, અવલ મામાની, પંચના દેવની, સનાતન ધર્મની, નાગાજણ બાપુની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અને હા, આઈ દેવહુરમાં આઈ ઝાલુમાની કુળદેવી આઈ રવેચી હતી ભાઈ. એટલે એકવાર એની બોલ્યો શ્રી રવેચી માતની, આઈ મોંગલ માતની, કોનબાઈ માતની.
અસી ગુંજાળો મારો વિરોધ વજણો અનવાલે એ વાળી સદાય મેં ઓલું સુમરતાય આપણા ભાઈ એ મારી ભગવતી જાતો આપણે આઈ દેહુર જાતો અકબાર આપણે આઈ દેહુર જાતો અકબાર પણ પાલે વાળી ત્યાં સદાય વે એ ઓલા નવરી પોતરો જંગણે ઢોંઢ જાણું મારા વિરાલય બિહારમાં અનોલા હાથ મારા રાવણ દેવ જોગી ના સાંભળને પણ ગુંબાડે અરે મારા વીરાન ગુમાડે થઈ જા હવે બેઠો અરે રે મોલા મોડાન બાંધજે મારા વીરા એકલો ભુજીઓ તો લાગ વીર ભાગ્યો જાય ભાગ્યો જાય ભાગ્યો જાય આલી એની વાહે એ ભજો જાનો સંજોઈ ગાડી પોલીને મારે એ મારે જદી મોરલિયું ના એ ફલાન ફલાન એ બોલો નાડી કોઈ આયો મારી આયો કોઈ આયો મારી આયો કોઈ આયો મારો વાસુજી ના આયો હો બા વાસુજી ના આયો હો બા લેવા એ મારો ભેખલ મારો રાજા એ મારો વાસુંગી મારો રાજા એ મારા કડુકાના પાલક વાળો વીર કેટલો પાલક વાળો વીર કેટલો મુરલી લલસ
મેરિયા મારી બૂટનું કીધું માની જા મારી જોગણ હારે મારા મેરિયા ઝઘડો રવા દે મામા સાહેબ હાપકડાનું જુગ મંડાણ એ બાપા કે થાણી ત્રણ દીકરી ઊંટ બલાર બાડી બેસરી જેન બાપા દેખા ચારણના મેણા વણ્યા જાય હાપકડાના જુગ મંડાણ માથે મારા મેરિયા ભુવા ને મારી સોહરના વાટની વાઢાડી પૂરી એટલું કહે છે કે મેરિયા એ મેરિયા હું તો એટલા ડગલા ભજન દુનિયાની માલકોર તને ઓશિયાળો રવા દેવો દેદી તો મને હાપકડાના જુગ મંડાણ માથે મને બાપા દેથાની ધીણની વાઢાડી પૂરીને ખોટ પડી જાય ભાઈ કે શું કરું માં કે મેરિયા આ તારી જીભુના વાડ દઈને મારી બૂટના મઢ મંદિરે મારા મેરિયા એકવાર તોરણ કરી બા હે મેરિયા હું તને માતા કહું છું તારી જીભુના વાડ દઈને મારી બૂટના મઢ મંદિરે એકવાર મેરિયા તોરણ કર અરે મેરિયા આટલું કર અને દુનિયાની માલકોર કદાચ બાઈ બેન દીકરી આવે કોઈ દુખ્યું તારા મારા પારની માલકોર આવે આ હાપકડાનું જુગ મંડા નહીં આ કોઈ દુખ્યું આવી જાય દુખિયાને દુખ ભાંગીને ભૂકો કરીને પી નો જાવ ને તેથી તો મને બાપન દેખાને ધીમની વાઢાડી બૂટને ખોટ પડી જાય બાબો સાહેબ વાત કરતા વાર લાગે મેરિયો ભો પાડાની જીભ જેવો સમયો કાઢી અને પોતાની જીભુના વાડ વાડ મારી બૂટના મઢ મંદિરે મેરિયો જ્યારે તોરણ કરવા લાગ્યો ને જેને ભગવતી લાલ લુગડે વાત કરવા માંડી કે મેરિયા જા બાપ તને લાલ લુગડે વાત કરું મેરિયા એ મેરિયા એટલું નહીં આ જુગ મંડળ માથે કોઈ દુખ્યું આવશે એને દોઢ અઢી સાઈડના દાણા આમ દે અને દુખ્યાના દુખને ભાંગીને ભૂકો કરીને પી નો જાવ તો મને વાંઢાડી ફૂટીને ખોટ પડી જાય બાપો અરે એટલું નહીં આ જુગ મંડળ માથે એકવાર મલકા નામનો વાંદો તારી મારી કસોટી કરવા આવે અને છાતી હમાણો હાડીનો છેડોનો એમનો ઘૂમટો કાઢીને આવશે ને તેરી હાડીનો છેડો ઘા કરશે પણ એની પાછળ તો બાપ ઈ મલકા નામનો વાંદો હોય છે મેરિયા એ મેરિયા તારી મારી પાસે એક દીકરો માંગશે પણ એને કહી દીધી જા બાપ કે આ જગતના ચોકની માલ પર બાયુને દીકરા થાય પુરુષને દીકરા નો થાય કે ના કે જાય દોઢ અઢી સાઈડના દાણા દેજે વિધાતાના લેખ હમણા કરી અને 9 મહિના 13 દાડા દૂધનો ફીંક્યો દીકરો નો દઉં ને તેથી તો મને વાંઢાડી પૂરતે ખોટું પડી બા હાલો મારી વાઢાળી અનમાડી વેલી કરને એ માડી મેરિયાની એ મારા હંડેદના વરલા વાળી મારી વાઢાળી ગુજરે રે હલો મારી વાઢાળી ગુજરે મારી વાઢાળી ખંડવાણી ખંડવાણી ખંડવાણી
સોહલા ખંડવાણીમાં મારી પાતાળ માંથી મારી ખોડિયાર જેથી પરવર્યા અને આવ્યા માડી જેથી મૃત્યુ લોકમાં પણ માડી ભોળા એ ભોળા નાથ ના જે દિવ્યાણ ખાતરે માં એ બોલ્યા ભવે રે ભવના બેણા ભાગવામાં મળતણા ખોડિયા એવી હામતિયું ₹200 આપી અને મારી ભગવતી નો વધાવ મારી ભગવતી દાદુ આપે શારાત નો સાયો રાખે ભર્યા ભરના રાખે બાપ કદાચ નાણો મળશે ટાણો ન મળે બાપ રુદ્રભાઈ સંજયભાઈ મંદિર 500 રૂપિયા આપી મારી ભગવતી નો આજે આ ઉત્સવ નો ઉજવો મારી ભગવતી સદાને માટે લીલા લહેર કરાવે ચાર હાથનો સાયો કરે બાપ જે કઈ પણ હજી કહું છું એકવાર જે કઈ પણ રૂપિયો અહીંયા આવવાનો છે મોઢબંધની સાનિધ્યની માલિકો રહેવાનો છે પણ મારી ઉગતાના પોરને સાહેબ મારી કુડા કડિયાની કારી નાંગણી આવ્યા સાહેબ હળ કરજુની મારમાં જેની માથે રીજી જાય ને મેલડી કે રીજે એને રાજ કરાવું ખીજી જાવ એને ખાઈ જાવ હે રૂઠી જાવ એને એમ કહેવાય કે એને દીકરો દઈ દો ને રૂઠું એનો જરા બીટ નો કાઢું દીધી તો મને ઉગતાના પોરની મેલડી ખોટી પડે બાબા એવા મારે રણછોડભાઈ રત્નાભાઈ 1100 રૂપિયા આપી ખાંભલ્યા સાહેબ જામનગર પોલીસ 1100 રૂપિયા આપી મારી ભગવતી વધાવ એક જોરદાર તાળી પડાવો માતાજીના નામ ઉપર બોલો બોલો અમારે રાવળદેવ રાજુભાઈ 200 રૂપિયા આપી અને મારા બાપાના નામ ઉપર જયરામભાઈ રાવળદેવ એક જોરદાર તાળી પડો એ મારી ભગવતી જાજુ અમે બાપ
અને સાહેબ મારી ગુડા કડિયાની કારી નાંગની મારી મેલડી આવ્યા હોય છે એ હરા હરા કરજુની માલકો કદાચ એકવાર એના મઠ મંદિરની માલકો જઈને એકવાર એના થઈ જાવ અને દુનિયાની માલકો જો કે ઓશિયાળા તમને રવા દે તેથી તો મારી ઉગદાનો પોરની મેલડી નો કહેવાય સાહેબ મારી હિન્દુ માને એ મારી મેલડી તન મુસલમાન માને ઓલા ટોપીયું વાળા મારી મેલડી ને તન સલામ ભરતા હિન્દુ માને મુસલમાન માને ટોપીયું વાળા કદાચ મારી મેલડી ને સલામ ભરતા હોય અને એ સાહેબ મારી મેલડી આવ્યા પણ કઈ રીતે મેલડી માતની